અરે ભૂલી ગયા ને, ઉતાવળમાં નિયમો તો ભૂલી ગયા, પણ પોતાની ભૂલને કારણે બસમાં બેઠેલા વ્યક્તિઓનો જીવ પણ જોખમમાં છે એ ધારાસભ્ય આજે ભૂલી ગયા. આજે સોમનાથથી દ્વારકા અને ઓખા મુસાફરી માટે ગુજરાતની નવી એસટી બસ શરૂ થઈ છે, જેમાં સોમનાથના ચર્ચામાં રહેતા ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા તેનું ઉદ્ઘાટન કરીને બસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. ઉદ્ઘાટન બાદ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતે બસ ચલાવી અને કાર્યકર્તાઓ અને પ્રવાસીઓને સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા. પરંતુ ધારાસભ્ય શ્રી જનતાની સામે પોતાનું સીન પાડવાના ચક્કરમાં બસનો સીટ બેલ્ટ પહેરવાનું જ ભૂલી ગયા. ત્યારબાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ રાજુલાથી રાજકોટની નવી જે એસટી બસ આજથી શરૂ થઈ છે તેનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ધારાસભ્ય હીરા સોલંકીએ પણ એસટી બસ ચલાવી, પરંતુ તેમને સાવચેતીપૂર્વક પહેલા સીટ બેલ્ટ પહેર્યો અને ત્યારબાદ તેમને બસ ચલાવી. ત્યારબાદ હવે બસ ચલાવવામાં જયેશ રાદડિયા પણ પાછા નથી રહ્યા. જયેશ રાદડિયાએ પણ જેતપુર શહેરમાં એસટી બસ ચલાવી અને એસટી બસ ચલાવવાના ઉમંગમાં ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયા પણ પોતાનું સીટ બેલ્ટ પહેરવાનું ભૂલી ગયા અને પોતાની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી બેઠા. હવે આજે ધારાસભ્ય દ્વારા જે લોકોના જીવ જોખમમાં મુકાવવામાં આવ્યા છે તેના પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. અને આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.